હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કાલે તો આપણે બહુ વરસાદ હતો એટલે વરસાદનો વ્લોગ આપણે આજે મૂકી દીધો અને હવે આજે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે તમને બતાવી દો આજે કેવો વરસાદ. હજી આજ તો થોડોક ધીમો છે, કાલે તો ફૂલ વરસાદ આવી રહ્યો હતો. જો આજે ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે અને પાણીના હજી ખેતર ખાલી થયા નથી. રાતે ઓછો વરસાદ હતો એટલે પાણી તો ઉતરી ગયા છે. હજી ઓલી બાજુ તો પાણી ભર્યું, ખેતરમાં દરિયો થઈ ગયો છે. બધું પાણી ભર્યું છે એટલે હજી ખાડીઓ પણ ફૂલ આવી જાય છે અને ખેતરો પણ ભર્યા છે. હાલો, હવે વરસાદ થઈ ગયો છે પાછો ચાલુ. આજે તો વરસાદ હજી રોકાણો નથી. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો જવાનું છે ઘરે જમવા. તો વરસાદ આવી રહ્યો છે. બહુ ફૂલ તો નથી આવતો પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે. આવી રીતે એક ધારો સવારનો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. હાલો, આજે જમવામાં બની ગઈ છે સેન્ડવીચ, સોસની સેન્ડવીચ ખાવાની છે ગરમા ગરમનો. વરસાદ એક ધારો ચાલુ છે આજ. હાલો ગાઈસ, હવે જમી લીધું છે અને હવે વરસાદ આવી રહ્યો છે એટલે આપણે એક સોસાયટીમાં લટાર મારશું. ત્યાં બેસી ગયા રીલું જોવા મળીશ. હવે આપણે એક છત્રી લઈને સોસાયટીની જરાક લટાર મારીને જોઈ લઈએ ક્યાંય ક્યાં શું પરિસ્થિતિ છે. વરસાદ ચાલુ છે સવારનો. હવે જો હવે છત્રી લઈ લીધી છે. હવે જવાનું છે આપણે સોસાયટીમાં લટાર મારવા. એકદમ મોટી છત્રી એટલે પલળવી નહીં. રેનકોટ અહીંયા મૂકી દીધો ને હવે જવાનું છત્રી લઈને એક રાઉન્ડ મારવા. વરસાદ એક ધારો ચાલુ છે, સવારથી પાછો ચાલુ થઈ ગયો છે. રાતે રોકાઈ ગયો હતો અને પાછો ચાલુ થયો. પવન બહુ આવે છે ભાઈ, છત્રીના ધક્કો મારી દેવો પવન આવે. પાણી ઓછા થઈ ગયા છે પ્લોટમાં. પાણી ધીમે ધીમે, ધીમો વરસાદ છે એટલે પાણી ભરાણા છે પણ ઓછા. ગાડીઓ પણ જો ચકાચક ધોવાઈ ગઈ. ગાડી સર્વિસ ન કરાવી પણ ચોમાસું હોય એટલે એકદમ ધોવાઈ જ જાય. છત્રી હાથમાં રહેતી નથી, પવનની ઝડકી માર્યા કરે. ફૂલ પવન આવી રહ્યો છે. છત્રી કાગડો ન થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. પાણી ભરાઈ ગયા છે પ્લોટમાં. આ તો તમે આગલા બ્લોકમાં જોયું છે, જે પાણી ઉતર્યું નથી પ્લોટમાં. વાડીના બ્લોકે ધોવાઈ ગયા ચકાચક. હવે આપણે લઈશું કાકાના ઘરની મુલાકાત. હવે આપણે લેવાની છે. અહીંયા કાકા રહીશું, એની અહીંયા મહેમાન છે એની પણ મુલાકાત લઈ લઈ. ઉંગળામાંથી પાણી પણ આવી રહ્યા છે, ધાબાના બધા પ્લોટમાં પણ ભર્યું છે. મહેમાન ઊભા છે બહાર. કેમ છું? નાગરવેલ કેવી ખીલી ગઈ, મસ્ત લીલી શામ. મહેમાન જો આવી ગયા છે, મહેમાનની મુલાકાત લેવાની છે. હવે કાકા હુતા છે. તું આવી છો હે પહેલીથી વરસાદમાં? બોલો ધારા, કેમ છે? કામે લાગી ગયા? વાસણનું કામ આવી જાય ને તમારા હાથમાં કા? કેમ છે, જમી લીધું? મેં કીધું હાલો આટો મારું હવે વરસાદમાં. હું તો પાણી જો. હાલો ગાઈસ, તો હવે આવી ગયા છીએ આપણે ઘરે. અને જો આર્યનભાઈ બનાવે છે ચા. આર્યનભાઈ ચા બનાવી રહ્યા છે. ચા ને ભાખરી ખાવાની છે અને મમ્મી ગયા છે બહાર. બે ની મૂકી કે એકની? બે. कितनी चम्मच? 2 चम्मच।
સુગર 3 ચમચ અને સુગર મજા આવે એટલી કેવું લાગે માત્રા પ્રમાણે માત્રા જેટલી નાખવાની હોય એ પ્રમાણે દૂધ હોય એ પ્રમાણે વરસાદ તો સવારનો બંધ જ નથી થયો હજી ચાલુ જ છે એક ધારો વરસાદ પણ ચાલુ છે એક બાજુ ચા બની રહી છે રાતે ચા બનાવીને જમવાનું છે બે થોડું થોડું રાંધતા ભાઈને આવડી ગયું છે એટલે વાંધો ન આવે એનું કામ કરી લે છે પોતપોતાનું કેટલા ઉફાણા લાવવાના છે ઈ હવે એની રીતે આવ્યા રાખે કલર આવે ઉકળવા દેવાનું કલર આવે એટલે કાઢી લાવવાની કલર આવે પછી મોડી હોય તો પી જવાની ચાખવાની નહીં ચાખવા વાળું કામ નહીં ગાળવાની ગવણી અને કપ મુકાઈ ગયા છે ઉકળવા તો દે હજી મને મારે એટલી જોઈએ હું એટલી જ જોઈએ ને ઉફાણ તો આવી ને એક બહુ લાવવાની હોય પછી બળી જાય અરે ઓલું ન થાય ભૂકી ઓગળી નહીં હોય એમાં ઓગળી ગયેલી છે જીવી થઈ ગઈ અહીંયા મૂકી દીધી જોજી લાલ નથી થઈ જો વ્હાઈટ એ બહુ લાલ ન પીવાય તો જ પાકે હરખી હાલો હવે જમવા બેસી ગયા જમી લઈ આમાં હું સારી ભરેલા મરચા મસાલો ભરેલા મરચા છે ચા લેવાનું તો કક લાય રકાબી લાય સીધી કેટલી મોઢે સીધી કેટલી મોઢે ગરમા ગરમ નો ચાલે હે કે તારા મરસું લેવાનું છે નાથા પટેલનું કેટલો થોડો સાસે બનાવતા પકાવી નથી હરખી તો એમ જ થાય ને બનાવતા જ નહીં આવડતો પકાવી નથી હરખી ઉતાવળો બહુ ગેમ રમવાની ઉતાવળ છે તારે જલ્દી તમારે ઉતાવળ હોય ગલે મારે કાંઈ નથી અસોડી ઉતાર મારે ક્યાંય જવાનું જ નથી આ વરસાદનું ક્યાં મારે જવું ચાલો ગાઈસ હવે જમી લઈ કોલેજ કાંઈ ન ખાધું કાંઈ નહીં સેન્ડવીચ ખાઈ ગયા તો બનાવી જાય કેટલું એક ખાધે દોસ્તારે ખાધી ઈ કાંઈ ને હું થોડો ખાઉં દોસ્તાર શું લેવાનું લાવે ને મમ્મી જે બનાવી દે ઈ બધા અલગ અલગ ભેગું કરીને ખાતા હોય છે ઘી લેવું છે ઘી લઈ લે માખણ છે આમાં લઈ લે નથી ખાવું મરસું લઈ લે નાથા પટેલનું તમે ખાઓ હું તો ખાવ છું પલ્લીને આવ્યા છે ને વરસાદમાં તો તો લઈ ગયો તો અપારામાં પાણી ઉતર્યું હજી ભર્યું ઉંદડા ધરતા હોય ઊંધોડા કરતા હતા રેતા એમ ન થતું એને જોવાનું એકમ પાણી ભરી જતો ને આવતા હોય તો હાલો ગાઈસ તો હવે વાગી ગયા છે સાંજના 9:30 અને વરસાદ હજી પણ સવારે જે 9:30-10 વાગે ચાલુ થયો એ હજી ચાલુ છે અને સ્કૂલોમાં પણ જાહેરનામું આવી ગયું છે આવતીકાલે દરેક સ્કૂલોમાં પણ રજા છે એટલે જો આ ગેમ પણ હજી ચાલુ છે પૂવા ટાઈમે એટલે હવે એને કાલે સ્કૂલે જવાનું નથી કોલેજ છે બંધ એટલે એને પણ રજા છે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઓકે બાય બાય ગુડ નાઇટ